સુરતની વાત કરીએ તો જિલ્લામાં આગામી 5 જૂને યોજનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં લોકપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, લાભાર્થીઓની અવરજવર તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ। માનનીય પ્રધાનમંત્રીશ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે। એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે। આ જે સમગ્ર કાર્યક્રમ છે તેની તૈયારીના ભાગરૂપે આજે એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય યુનિયન મિનિસ્ટરશ્રી તેમજ MP, MLA, મેયરશ્રી તમામ હાજર રહ્યા હતા। માનનીય પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ આમાં અમને માર્ગદર્શન આપ્યું હતું। તો જે તૈયારી અમે માનનીય પ્રધાનમંત્રીશ્રી જે આગમન થઈ રહ્યું છે તેમાં જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આજે અલગ અલગ અમને સજેશન્સ મળ્યા હતા। એમાં મુખ્ય 2 વસ્તુ ઉપર અમારો ફોકસ રહેવાનું છે, જેમાં એક સ્વચ્છતા અભિયાન। અત્યારે આમ આપણે જાણીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકામાં પણ આ કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે અને જાણીએ છીએ કે સુરત આમાં નંબર 1 પણ દેશમાં છે। પણ આ કામગીરીને વધુ સારો વેગ મળે અને તેમાં વધારેમાં વધારે લોકો જોડાય, સામાજિક સંસ્થાઓ જોડાય, આપણા તમામ પ્રકારના અધિકારીઓ, કર્મચારીઓ જોડાય, તે પ્રમાણેના આપણા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ। એટલે એના માટે અમને માર્ગદર્શન મળ્યું અને એનું આપણે આખું આયોજન કેવી રીતે કરવું એનું અમને માર્ગદર્શન આજે મળ્યું હતું। બીજું જે છે કે આ સમગ્ર કાર્યક્રમ જે છે ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ મતલબ આખો થાય તેના માટે પણ અલગ અલગ પ્રકારના વિષયની એમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે ઇકો ફ્રેન્ડલી રીતે આખો આ કાર્યક્રમ કરી શકીએ અને તેમાં કઈ રીતે આપણે સાહેબનું સ્વાગત છે, લોકો પોતાની ભાવના જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આગમનને લઈને જે વ્યક્ત કરવા માગી રહ્યા છે તેને આપણે કઈ રીતે વધારેમાં વધારે સારી રીતે કરી શકીએ તે બાબતનું પણ આજે આમાં ચર્ચા થઈ અને એનું જે હવે ડિટેલિંગ્સ છે અમે આજે કરવામાં આવશે। હજુ એની કોઈ માહિતી મળી નથી, પણ જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે। પહેલો કાર્યક્રમ અને બીજો કાર્યક્રમ સમય સુધી પ્રોગ્રામ છે, સમય રહેવા દેજો। પ્રોગ્રામ જે છે એ મેં કીધું એમ 45 મિનિટનું ત્યાં હઝીરામાં છે અને બાકી 1 કલાકનો કાર્યક્રમ છે પબ્લિક ફંક્શન અહીંયા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છે। નહીં, તૈયારી આમાં ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, એટલે આમાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ઇન્ડોર સ્ટેડિયમમાં પણ અમારી જે તૈયારીઓ છે તૈયાર થઈ ચૂકી છે અને લોકો જે પ્રમાણે આમાં ભાગ લેવાના છે તેની પણ અમારી તૈયારીઓમાં શરૂ થઈ ચૂકી છે।